બીજી આજે એક મહત્વપૂર્ણ બાબત મારે આપની સાથે ચર્ચા કરવાની છે કે આ વાયરસ કેટલી ઝડપથી કેસો એમાં વધારો થતા હોય છે અને સંક્રમણ કઈ રીતે ફેલાતું હોય છે અને એના માપદંડો શું છે. હવે આપણે ત્યાં અમદાવાદ શહેરમાં મે મહિનામાં 15મી મેની આજુબાજુ કે મેના એન્ડ સુધી કેટલા કેસો થવાની શક્યતાઓ છે, ટ્રેન્ડ શું રહેશે, આ બધાનું એક આકલન અમે કર્યું છે. આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે ઇન્ફેક્શન રેટ અને ચેપ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે એના માટેનું એક સર્વ સ્વીકૃત માપદંડ છે કેસ ડબલિંગ રેટ. એટલે ટોટલ કેસો કેટલા દિવસમાં બમણા થાય છે. દાખલા તરીકે આપણા અમદાવાદ શહેરમાં 17મી એપ્રિલના રોજ ટોટલ 600 કેસ હતા અને 20મી એપ્રિલ 3 દિવસમાં એ ડબલ થઈને 1200થી વધુ થઈ ગયા. એટલે 17થી 20 એપ્રિલની વચ્ચે આપણું કેસ ડબલિંગ રેટ 3 દિવસનું હતું. એટલે દર ત્રીજા દિવસે કેસો ડબલ થતા હતા. પછી આપણે જે મહેનત કરી રહ્યા છીએ તો કેસ ડબલિંગ રેટ 4 દિવસનો થયો છે. હવે હાલ અમદાવાદમાં 4 દિવસની આજુબાજુનું કેસ ડબલિંગ રેટ છે. જો 4 દિવસ દર ચોથા દિવસે કેસ ડબલ થાય તો અમે જે આકલન કર્યું છે અને આ આકલન ભારત સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવ્યું છે, 15 મે સુધીમાં લગભગ 50,000 કેસ અમદાવાદ શહેરમાં થાય અને 31 મે સુધીમાં 8 લાખ જેટલા કેસો થાય જો કેસ ડબલિંગ રેટ 4 દિવસનું રહે તો. પરંતુ વારંવાર હું કહું છું કે મહેનત જે કરી હોય એનું ફળ હંમેશા મળતું હોય છે. આપણે બધાએ શહેરમાં જે મહેનત કરી છે એનું ફળ ચોક્કસ મળશે અને મારું માનવું છે કે લોકડાઉન પૂર્ણ થાય એ પહેલાં અમદાવાદ શહેરમાં આપણે કેસ ડબલિંગ રેટને ઘરકમ ઘટાડો કરીને 4 દિવસમાં જે બમણા થાય છે એની સામે એટલીસ્ટ 7 કે 8 દિવસ સુધી આપણે લઈ જઈશું. એટલે ચોથા દિવસે બમણા થવાની જગ્યાએ દર 8મા દિવસે કેસ ડબલ થાય. સાઉથ કોરિયા જેવા અમુક દેશો છે એ જ ફક્ત 8, 9 કે 10 દિવસનું ડબલિંગ રેટ અચીવ કરી શક્યા છે. યુરોપમાં, અમેરિકામાં દરેક જગ્યાએ 3 દિવસ, 4 દિવસનું કેસ ડબલિંગ રેટ અત્યારે ચાલી રહ્યું છે. એટલે જો આપણે કેસ ડબલિંગ રેટ 8 દિવસનું હાંસલ કરી શકીએ તો 15મી મે સુધીમાં જે 50,000 કેસો થવાના હોય એની સામે ફક્ત 10,000 કેસો જ થાય. અને એ જ રીતે જો 31 મે સુધીમાં 8 લાખ કેસો જે થવાના હોય એની સામે ફક્ત 50,000 કેસો જ થાય. અને જો આપણે 10 દિવસનું કેસ ડબલિંગ રેટ અચીવ કરી શકીએ, જે લગભગ બહુ જ અઘરું છે, કોઈ પણ લગભગ બહુ ઓછા લોકો, બહુ ઓછા દેશો દુનિયામાં અચીવ કરી શક્યા છે, કે જો 10 દિવસનું કેસ ડબલિંગ રેટ આપણે અચીવ કરી લઈએ તો 15 મે સુધીમાં 50,000 કેસની સામે ફક્ત 7,000 કેસ થાય અને મે એન્ડ સુધીમાં 8 લાખની સામે ફક્ત 20થી 25,000 કેસ થાય. અત્યાર સુધી જે રીતના પગલાં આપણે લઈ રહ્યા છે, મારું માનવું છે કે 7 થી 8 દિવસનું કેસ ડબલિંગ રેટ અમે ચોક્કસપણે હાંસલ કરી શકશું. પ્રજાજનોનું આપ સૌનું સાથ સહકાર હજુ જો થોડુંક વધુ મળતું થાય તો આપણે કદાચ, જે એકદમ લગભગ અઘરી બાબત છે કે 10 દિવસનું કેસ ડબલિંગ રેટ અચીવ કરવાનું, એ પણ આપણે કરી શકીએ. અને 10 દિવસનું કેસ ડબલિંગ રેટ અચીવ થાય તો ટોટલ પોઝિટિવ કેસીસ 15મી મેની આજુબાજુ આપણા 7,500 જેટલા થાય, જે આપણે અમારી ક્ષમતા પ્રમાણેના છે, અમે આરામથી મેનેજ કરી શકીએ છીએ. એટલે આપ જુઓ કે એક બાજુ 31 મેના એન્ડ સુધીમાં કદાચ 8 લાખ કેસ થઈ શકે અને બીજી બાજુ જો આપણે અસરકારક પગલાં જે લઈ રહ્યા છીએ ને એમાં હજુ આપણે મહેનત જાળવી રાખીએ, નાગરિકોનો સાથ સહકાર મળતું રહે તો 20થી 25,000 કેસો જ ટોટલ થાય. આ જે ડિફરન્સ છે, 25,000 કેસ એક બાજુ ને 8 લાખ કેસ, આમાં જ આ વ્યવસ્થાઓ જે છે આપણી એ કેટલી ટકી રહે ને કેટલું તકલીફ થઈ જાય આના ઉપરથી નિર્ભર થશે. એટલે આપણે બધાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એએમસી જે રીતે અત્યારે પગલાં લઈ રહ્યું છે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના માર્ગદર્શનમાં, મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણે 3જી મે લોકડાઉન પૂરું થાય ત્યાં સુધીમાં 7 થી 8 દિવસનું કેસ ડબલિંગ રેટ મિનિમમ આટલું તો આપણે અચીવ કરી શકશું. બીજું એક મહત્વપૂર્ણ બાબત છે કે 3જી તારીખે જે આપણું કેસ ડબલિંગ રેટ હશે ત્યાર પછી લોકડાઉન જ્યારે ખુલશે તો આમાં કેસ ડબલિંગ રેટ ફરી
વધુ એગ્રેસિવ થવા માંડશે. એટલે માની લો કે 3જી મે આપણે દર 10મા દિવસે કેસો ડબલ થતા હોય તો પછી 3જી મેથી જેમ જેમ આપણે આગળ ચાલશું તેમ સંક્રમણની ગતિ તેજ થશે, કેમ કે લોકડાઉન ખુલી ગયું હશે, લોકો હરતા ફરતા થશે, એકબીજાને મળતા થશે અને ઇન્ફેક્શન વાયરસને પ્રસાર થવાની, ફેલાવાની એક તક મળશે. એટલે આપણે 3જી તારીખ સુધીમાં કેસ ડબલિંગ રેટ જેટલું આપણે સ્લો ડાઉન કરી શકીએ સ્પ્રેડને એટલું આપણે કરવાનું છે. આપણી તૈયારીઓ અત્યારે વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. છેલ્લા 6 દિવસનો ટ્રેન્ડ આપણે જો જોઈએ, 17મી એપ્રિલના રોજ 243 પોઝિટિવ કેસો આવ્યા હતા. નોર્મલી દરરોજ કેસોમાં 15-20% વધારો નવા કેસોનો અપેક્ષિત છે, પરંતુ જે 15 દિવસ પહેલાં મેં જે વાત કરી હતી કે કેસો સામેથી શોધવાનું અને આ અમદાવાદની જે સ્ટ્રેટેજી છે ચેઝિંગ ધ વાયરસની, જેમાં કેસો પ્રોએક્ટિવલી સામેથી શોધવાનું, એનો આપણને મે મહિનામાં જબરદસ્ત ફાયદો મળશે. એટલે જે 243 કેસ 17મી તારીખે હતા અને એની સામે આવતા દિવસે કદાચ 300 કેસ થયા હોત, પરંતુ 18મી તારીખે ફક્ત 234 કેસ થયા, પછી ઓછા થઈને 157 થયા, પછી હજુ ઓછા થઈને 125 થયા, પછી 128 અને ગઈકાલે 151. એટલે જે 500થી 1000 કેસ રોજ આવી શકતા હતા એની સામે હવે આપણા 100-125 કેસ આવી રહ્યા છે. આપણી પ્રોએક્ટિવ ઇન્ટેન્સિવ સર્વેલન્સની સ્ટ્રેટેજી, એગ્રેસિવ ટેસ્ટિંગની સ્ટ્રેટેજી, સામેથી કેસો પકડીને શોધી લેવાની સ્ટ્રેટેજી, એ બધી જ અત્યારે ખૂબ સારી રીતે પરિણામ આપણને મળી રહ્યા છે. પરંતુ આપણે આ મહેનત જે છે એને સતત આપણે જાળવી રાખવું પડશે. ક્યાંય એટલીસ્ટ મે મહિનાના એન્ડ સુધી તો કોઈ પણ જાતનું લાપરવાહી આપણને બહુ જ મોંઘી પડી શકે અને આપણા જે ગેન્સ છે, કોન્સોલિડેટેડ ગેન્સ છે, એ ઇવાપોરેટ થઈ શકે. એટલે જે મહેનત કરી હોય એ જે છે નુકસાન આપણને એમાં થઈ શકે જો આપણે કોઈ પણ નિષ્કાળજી રાખશું તો. હવે ગઈકાલની આંકડાકીય માહિતી આપતા, ગઈકાલ સવાર સુધીની જે પરિસ્થિતિ હતી ત્યાર પછી છેલ્લા 24 કલાકમાં, અને હવે રાજ્ય કક્ષાએથી દિવસમાં એકવાર આંકડા જાહેર થશે, એને અનુસરીને આપણે 24 કલાકના બધા આંકડા ભેગા આપણે જાહેર કરીશું. ગઈકાલનો આખો દિવસ 151 નવા કેસો નોંધાયા, 7 મૃત્યુ અને આજે પછી ઓવરનાઇટ 4 ડિસ્ચાર્જ. ટોટલ કુલ અત્યાર સુધીના હવે 1638 કેસ થાય છે. પણ આજથી મારી બ્રીફિંગમાં હું 100થી વધુ મહત્વપૂર્ણ જે આંકડો જે છે એ હવે રહેશે એક્ટિવ કેસીસ, કેમ કે હવે ઘણા બધા કેસીસ દાખલ થયા, સાજા થયા અને ડિસ્ચાર્જ થઈ ગયા. આપણા માટે વધુ મહત્વપૂર્ણ છે કે એક્ટિવ કેસીસ કેટલા છે, એક્ટિવ કેસીસની ગ્રોથ રેટ શું છે, એના ઉપરથી આપણી હોસ્પિટલની, બેડની, કોવિડ કેરની, મેનપાવરની, વેન્ટિલેટરની, ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ, આ બધી જ વ્યવસ્થાઓ એક્ટિવ કેસીસ કેટલા છે, કેમ કે એમને આપણે સારવાર આપવાની થાય છે. હવે એક્ટિવ કેસીસ આજ રોજ અત્યારે અમદાવાદ શહેરમાં 1459, 1459 અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે અમદાવાદ શહેરના હદ વિસ્તારમાં 1459 એક્ટિવ કેસીસ છે. 105 કેસ ડિસ્ચાર્જ મેળવી ચૂક્યા છે, 74 ડેથ થયા છે અને ટોટલ 1638. એટલે હવે એક્ટિવ કેસીસનો આંકડો જે છે એ હવે વધુ મહત્વપૂર્ણ થઈ જાય છે, 1459. હવે 1459 જે કેસ છે એમાંથી 1440 કેસ સ્ટેબલ છે, 19 કેસ વેન્ટિલેટર ઉપર છે. 1459 એક્ટિવ કેસીસ જે છે એમાંથી 475 કેસીસની સારવાર એસવીપી હોસ્પિટલ ખાતે થઈ રહી છે. 391 કેસીસ નું કેર એન્ડ મેનેજમેન્ટ સમરસ હોસ્ટેલ ખાતે થઈ રહ્યું છે. 560 કેસીસની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે થઈ રહી છે. 10 કેસીસ એચસીજી હોસ્પિટલમાં દાખલ છે, 10 કેસ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ છે, 10 કેસ ફર્ન હોટેલ ખાતે જે કોવિડ કેર સેન્ટર આવેલું છે ત્યાં સારવાર લઈ રહ્યા છે અને 3 કેસ કાળુપુર પાસે હજ હાઉસમાં સારવાર લઈ રહ્યા છે. એટલે આ રીતે 1459 જેટલા આપણા એક્ટિવ કેસીસ અત્યારે જુદી જુદી જગ્યાઓ ઉપર એમનું કેર, ટ્રીટમેન્ટ એન્ડ મેનેજમેન્ટ થઈ રહ્યું છે. પરીક્ષણની વાત કરીએ
સારી રીતે આપણી સેમ્પલ કલેક્શનની કામગીરી ખૂબ અસરકારક રીતે ચાલી રહી છે. પેસિવ ટેસ્ટ, પેસિવ સર્વેલન્સમાં એટલે હોસ્પિટલમાં આવેલા લોકોના કેટલા સેમ્પલ લીધા, અને શરૂઆતથી આપણે અમદાવાદમાં આ બાયફર્કેશન એક્ટિવ અને પેસિવ સર્વેલન્સનું એટલા માટે રાખ્યું છે કેમ કે એક્ટિવ સર્વેલન્સ જેટલું અસરકારક હશે એટલું આપણે આ બીમારીને નિયંત્રિત કરવામાં મદદ મળશે. જો 100 કેસ બધા સામેથી જ આવીને હોસ્પિટલમાં દાખલ થયા હોય તો એ ચિંતાનો વિષય છે. મોટાભાગના કેસો એસિમ્પ્ટોમેટિક સમય રહેતા વહેલા આપણે પ્રોએક્ટિવલી ફિલ્ડમાંથી પકડી લીધા એ સંતોષનો વિષય છે. એક્ટિવ સર્વેલન્સમાં અત્યાર સુધી 15,639 સેમ્પલ લીધા છે. ટોટલ સેમ્પલ હવે 18,391 થઈ ગયા છે. ટેસ્ટ પર મિલિયનમાં આપણે 2700 ટેસ્ટ પર મિલિયનથી ઉપર આપણે પહોંચી ગયા છીએ. ગઈકાલે જે આપણે સેમ્પલ લીધા એમાં ખાસ કરીને સુપર સ્પ્રેડર્સ ઉપરનું ફોકસ આપણું યથાવત રહે છે. હવે જેમ જેમ આપણને વધુ નોલેજ આની થતી જાય છે, વધુ એક્સપિરિયન્સ મળતું જાય છે, તેમ આપણે વલ્નરેબલ ગ્રુપ્સ, સુપર સ્પ્રેડર્સ, ડેન્સ પોપ્યુલેશન્સ, સ્લમ એરિયાઝ આ બધા ઉપર આપણે ભાર કેન્દ્રિત કરી રહ્યા છીએ. એકંદરે તમામ અમદાવાદીઓ પરિસ્થિતિ અત્યારે જે છે કોરોનાથી ઉદ્ભવેલ એ આપણા આપ સૌના સાથ સહકારથી એએમસી જે કંઈ અમારા મેડિકલ ટીમ્સ, હેલ્થ વર્કર્સ, હોસ્પિટલ ટીમ્સ, ફિલ્ડ સ્ટાફ, ઓફિસર્સ, એમ્પ્લોઈઝ બધા લોકો આપના સાથ સહકારથી અત્યાર સુધી આપણે પરિસ્થિતિ ઉપર નિયંત્રણ ધીમે ધીમે આપણું વધતું જાય છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ આવું ના વિચારે કે આ ટૂંક સમયમાં જ બધું પ્રોબ્લેમ સંપૂર્ણપણે સોલ્વ થઈ જવાનું છે. આ લડાઈ લાંબી છે. જ્યાં સુધી આપણે મહેનત કરતા રહીશું, જ્યાં સુધી સાથે મળીને અને જનજાગૃતિ કેળવીને આપણે આગળ વધતા રહીશું, ત્યાં સુધી આ વાયરસ સામે આપણો પલડો ભારી રહેશે. અને આ વાયરસ ભલે યુરોપ અને અમેરિકાના દેશોમાં, શહેરોમાં ખૂબ તકલીફ ઊભી કરી દીધી, પરંતુ આપણા નાગરિકો જો સાથ સહકાર સુંદર આવનાર દિવસોમાં આપશે, અત્યારે જે સાથ સહકાર મળી રહ્યું છે એના કરતાં પણ વધુ સાથ સહકાર મળતું રહેશે, તો આપણે કેસોને નિયંત્રિત કરી શકીશું, સંખ્યા મર્યાદિત કરી શકશું. જેટલા કેસો જણાશે એને આપણે સારામાં સારી ટ્રીટમેન્ટ આપી શકશું. ફરી એકવાર આપણે આજે નિર્ણય કરવાનો છે કે આપણા સિનિયર સિટીઝન્સ, આપણા વડીલો, એની ખાસ કાળજી આપણે લેવાની છે. અને એના માટે દરેક અમદાવાદીએ આજે પ્રતિજ્ઞા કરવાની કે એમના દ્વારા કંઈક ને કંઈક સારી કામગીરી કરવામાં આવે. કેમ કે જ્યારે વર્ષો પછી આપણે આ બધા કપરા સમયને યાદ કરીશું ત્યારે આપણે એવું નથી ઈચ્છતા કે આપ ફક્ત આટલું જ યાદ કરો, કે આપ ફક્ત વિડીયો બનાવતા હતા કે ફક્ત જોતા હતા. દરેક અમદાવાદીને આ લડાઈમાં પોતાની ભૂમિકા આપવાની છે. ભૂમિકાની શરૂઆત આપના પોતાના પરિવારજનોને રક્ષણ આપીને એમનો જીવન બચાવવાથી શરૂઆત થાય છે. આપને એ સુનિશ્ચિત કરવાનું છે બધા જ લોકોએ, ખાસ કરીને યુવાન મિત્રોએ, કે આપણા ઘરમાં માતા પિતાની કાળજી લેવાની, વડીલોની કાળજી લેવાની અને એમને સંપૂર્ણપણે આ મહામારીથી, આ કોરોના વાયરસથી સંપૂર્ણપણે આપણે એમને બચાવવાનું છે. સમય આવી ગયું છે કે આપણે આપણા વડીલોનું ઋણ અદા કરીએ, એમની રક્ષા માટે શક્ય એવા તમામ પગલાં આપણે લઈએ. ધન્યવાદ.